હવે હમણાં જનધનને વરસાદથી ઘણું નુકસાન થવામાં આવતું, પણ હવે ધીરે ધીરે 30 તારીખ પછી તડકો નીકળશે અને આ તડકો અકળાવનારો છે. નવરાત્રિમાં પણ તડકો નીકળશે અને તડકો અકળાવનારો છે. પણ નવરાત્રિની શરૂઆતમાં હાથીઓ ગાજવી સાથે કોઈ ભાગમાં છાંટા કે વરસાદ થઈ શકે છે. પરંતુ ચિત્રા નક્ષત્રમાં અને હસ્ત નક્ષત્રની સંધિકાળમાં લગભગ તારીખ 10 થી 12માં રાજ્યના ઘણા ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં તો તારીખ 7 થી 12માં પણ વરસાદ થઈ શકે. મધ્ય ગુજરાતના ભાગમાં થોડો વધારે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થઈ શકે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થઈ શકે. એટલે આ હજુ નવરાત્રિમાં પણ લગભગ 3 ઓક્ટોબર એક સિસ્ટમ બને છે, પણ એ ચોમાસું વિદાય જતું હોવાથી પૂર્વ ભારત સુધી સીમિત થઈ શકે છે. આમ છતાં ગરમીના કારણે હજુ નવરાત્રિના શરૂઆતમાં ઓછો વરસાદ અને નવરાત્રિ મધ્ય પછી થોડો વધુ વરસાદ ખાબકી શકે છે, જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત તેમજ ગુજરાતના ભિન્ન ભાગોમાં આ વરસાદ આવવાની શક્યતા રહે છે. જી કાકા, તો નવરાત્રિની શરૂઆત અને નવરાત્રિનો મધ્ય ભાગમાં તડકો રહેશે, તો તડકો કેવો પડશે? અકળામણો હશે? કારણ કે ભાદરવા મહિનામાં કહેવાય છે કે તડકો પણ વધારે પડતો હોય છે. તડકો તો હમણાં જ પડવો જોઈએ, પણ વરસાદની સિસ્ટમો હતી એટલે હવે અકળાવનારો તડકો છે. અને દિવાળી સુધીમાં તો કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. આમ તડકા વચ્ચે પણ શરદ પૂર્ણિમાની રાત્રે જો ચંદ્ર શ્યામ વાદળમાં ઢંકાયેલો છે તો વાવાઝોડું થવાની શક્યતા રહેશે અને શરદ પૂનમ પછી પણ કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પણ શરદ પૂનમથી છેક દેવ દિવાળી સુધી લગભગ વાતાવરણમાં પલટા આવ્યા કરશે અને ઓક્ટોબર માસમાં બંગાળના ઉપસાગરમાં એક ભારે વાવાઝોડું થશે. અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. અરબી સમુદ્ર અને ચક્રવાતની શક્યતા ઓમાન તરફ રહેશે. પરંતુ દેવ દિવાળી પછીના જે વાવાઝોડા છે એ ભયાનક છે અને આ પ્રચંડ વાવાઝોડા દેવ દિવાળી પછી થવાની શક્યતા રહે છે. જી તો કાકા, ઓક્ટોબર મહિનામાં જે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા બનશે તો એની ગુજરાતના વાતાવરણ ઉપર કેવી અસર પડશે? બંગાળના ઉપસાગરમાં જે વાવાઝોડા બનતા હોય છે એ ઘણી વખત તેની અસર ગુજરાતમાં વાદળવાયુ કે વરસાદ કરી શકતો હોય છે, પણ એ ક્યારે? જ્યારે પશ્ચિમી વિક્ષોભ મજબૂત હોય અને બંગાળ ઉપસાગરની શાખાનો કંઈક ભેજ કે વાદળો આવ્યા હોય તો મુખ્ય પશ્ચિમી વિક્ષોભ અને બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો કંઈક ભેજ ગરમીના કારણે આ સંયુક્ત બળના કારણે વરસાદ ગુજરાતમાં થતો હોય છે, પણ તેને માવઠા કહેવામાં આવે છે. તો દિવાળી પહેલા હજુ વરસાદ રહેશે ખરો? દિવાળી પહેલાં નવરાત્રિમાં વરસાદ ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા આવવાની શક્યતા તો છે જ, પરંતુ ગરમી વચ્ચે પણ વરસાદ રહી શકવાની શક્યતા છે. એટલે શરદ પૂર્ણિમા તે પછી ક્યાંક વરસાદ ઝાપટા પડી શકે અને ત્યાર પછી વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને એ પછી એને માવઠા કહી શકાય. કારણ કે બંગાળનું ઉપસાગર સક્રિય થશે, 3 કે 4 વાવાઝોડા બને છે, હજુ ટ્રોપિકલ વાવાઝોડા થશે. એની આડકતરી અસર વ્યાપાર વાયુનું વહન છે એ બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે, જેના કારણે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થશે અને અરબ સાગરમાં પણ SST સાનુકૂળ હોવાથી અરબ સાગરમાં પણ વાવાઝોડા થવાની શક્યતા રહેશે. જી પણ કાકા, જે અત્યારે વરસાદી માહોલ છે, હવે પાછોતરો જો વરસાદ થશે તો પાછોતરો વરસાદમાં દિવાળીના સમયમાં તો જે ચોમાસું પાક છે તે પણ તૈયાર થઈ જશે. તો આ પાછોતરો વરસાદ ક્યાં સુધી રહેશે કે જેના કારણે ખેડૂતોએ પણ તકેદારી સાથે પોતાનો પાક કાઢે તો નુકસાન ન થાય? લાલ નીનોની અસર વર્તાય રહેશે એવો ઘણા તજજ્ઞોનો મત છે. જો લાલ નીનો બને તો લગભગ શિયાળામાં માવઠા વધારે થવાની શક્યતા રહેશે, ઠંડી પણ વધારે પડવાની શક્યતા રહેશે. ઠંડી તો 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર વચ્ચેથી શરૂ થઈ જશે અને 22 ડિસેમ્બર પછી તો જબરજસ્ત હિમવર્ષા થશે, જેના કારણે જાન્યુઆરીમાં ઠંડો છે. એટલે લગભગ નવેમ્બર માસમાં માવઠા થાય તો પણ કેટલાક ઊભા કૃષિ પાકો હોય એને નુકસાન થઈ શકે, પરંતુ રવિ પાકો આ જે છે એમાં કંઈક રોગ આવવાની શક્યતા રહી શકે. અને માગસર માસમાં તો પશ્ચિમ વિક્ષોભ બહુ આવવાના છે અને જો લાલ નીનોની અસર થશે તો છેક લગભગ માર્ચ સુધી પણ અસર થશે. એટલે ફાગણ માસમાં પણ વરસાદ આવી શકે, જેના કારણે ઊભા રવિ પાકો અને
ફેબ્રુઆરી માસ પછીના જે વાવતા બીજા અન્ય કૃષિ પાકો અને જે લણણીની અવસ્થામાં છે એવા કૃષિ પાકોને તો નુકસાન થઈ જ શકે. તો આ ઓક્ટોબર મહિનો આખો એવો રહેશે, વાતાવરણમાં વારંવાર પલટા આવતા રહેશે? ઓક્ટોબર માસમાં ગરમી અને વાતાવરણમાં પલટા આવ્યા જ કરશે. તો આ હતા આંબાલાલ પટેલ. તેઓએ કહ્યું છે કે નવરાત્રિની શરૂઆતમાં વરસાદ થશે અને નવરાત્રિના મધ્ય ભાગમાં તડકો પડશે, સાથે નવરાત્રિના જે પાછલા એટલે 5મા 6ઠા નોરતેથી ફરી મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. એટલે કે ઓક્ટોબર મહિનો વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળશે અને હળવા વરસાદી ઝાપટા પણ પડશે.